નમસ્કાર, હું છું મીનાક્ષી પટેલ. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ડીસી ટ્રેડ અંતર્ગત કોન્ટૂર ગ્રેડિયન્ટ અને તેના મેપ અને નકશાના ઉપયોગ વિશે આપણે આજે વિગતવાર સમજીશું. સૌપ્રથમ આપણે પીપીટીથી સ્ટાર્ટ કરશું. આજનું લેસન છે આપણું કોન્ટૂર ગ્રેડિયન્ટ અને કોન્ટૂર પ્લાન અને નકશાના ઉપયોગો. કોન્ટૂર ગ્રેડિયન્ટ અને કોન્ટૂર પ્લાન અને નકશાના ઉપયોગો એના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ આપણે હેતુઓથી ચાલુ કરીએ. કોન્ટૂર ગ્રેડિયન્ટ શબ્દનું વર્ણન કરો. એટલે કોન્ટૂર ગ્રેડિયન્ટ શું છે એ શબ્દનું આપણે વર્ણન કરવાનું છે. કોન્ટૂર ગ્રેડિયન્ટ શોધવાની પદ્ધતિ એટલે ગ્રેડિયન્ટ શોધવાની પદ્ધતિ. અને ત્રીજો હેતુ છે આપણો ગ્રેડ સ્ટેક ઊભા કરવાની પદ્ધતિ વિશે સમજવાનું છે. એટલે આ લેસનના ટોટલ 3 હેતુઓ છે. એ 3 હેતુઓ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. સમોચ્ચ ઢાળ. સમોચ્ચ ઢાળ એટલે કે જે કોન્ટૂર ગ્રેડિયન્ટ. કોન્ટૂર એટલે સમોચ્ચ, ગ્રેડિયન્ટ એટલે ઢાળ. ઢાળ સ્લોપ. પૃથ્વીની સપાટી ઉપરના એક જ ઢાળવાળા બિંદુઓને જોડતી રેખાને સમોચ્ચ ઢાળ કહેવામાં આવે છે. કે સમોચ્ચ ઢાળ તો જેની વ્યાખ્યા છે કે પૃથ્વીની સપાટી ઉપરના એક જ ઢાળવાળા બિંદુઓને જોડતી રેખાને સમોચ્ચ ઢાળ કહેવામાં આવે છે. જેવી રીતે સમોચ્ચ રેખા ઉપરના બધા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ એક સરખી હોય છે, તે જ રીતે સમોચ્ચ ઢાળ પર આવેલા બધા જ બિંદુઓ એક જ ઢાળ પર આવેલા હોય છે. એટલે કે જે આપણે લેસનમાં જોયું, આગળના લેસનમાં આપણે સમોચ્ચ રેખા વિશે જોયું અને અત્યારનું જે લેસન છે આપણું આજનું લેસન છે સમોચ્ચ ગ્રેડિયન્ટ. કે સમોચ્ચ ગ્રેડિયન્ટ એટલે કે સમોચ્ચ ઢાળ આપણે કેવી રીતે શોધવાનો છે. તો કે પૃથ્વીની સપાટી ઉપરના એક સરખા ઢાળવાળા બિંદુઓને જોડતી રેખાને સમોચ્ચ ઢાળ કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. જેવી રીતે સમોચ્ચ રેખા ઉપરના બધા જ બિંદુની સાપેક્ષ ઊંચાઈ એક સરખી હોય છે, તે જ રીતે સમોચ્ચ ઢાળ પર આવેલા બધા જ બિંદુઓ એક જ ઢાળ પર આવેલા હોય છે. અગાઉના લેસનમાં આપણે સમોચ્ચ રેખા વિશે જોયું કે બે બિંદુઓને આપણે જોડીએ અને શું આપણને મળે કે સમોચ્ચ રેખા. એ રીતે એક સરખા ઢાળ આપણને મળતા પર આવેલા બધા જ બિંદુઓ એક ઢાળ પર હોય તો ત્યાં આપણને સમોચ્ચ ઢાળ મળે છે. કોન્ટૂર પ્લાન પરથી કોન્ટૂર ગ્રેડિયન્ટ શોધવો. કોન્ટૂર પ્લાન પરથી એટલે કે જે કોન્ટૂરનો પ્લાન હોય, નકશો હોય, એના પરથી આપણે ગ્રેડિયન્ટ એનો ઢાળ શોધવાનો છે. તો લોકેટિંગ અ કોન્ટૂર ગ્રેડિયન્ટ ઓન કોન્ટૂર પ્લાન. હાઈવે, રેલવે અથવા કેનાલનો કોન્ટૂર નકશો બનાવતી વખતે નિયંત્રણ પરિબળ તરીકે ઢાળ રેખા છે. હવે જે પણ આપણે કે હાઈવે બનાવવો હોય, રેલવે અથવા કેનાલનો કોન્ટૂર, જે તે ટાઈમે આપણે કામ કરવું હોય, હાઈવેનું સૌ પ્રથમ કામ ચાલુ કરવાનું હોય, રેલવેનું કામ ચાલુ કરવાનું હોય કે કેનાલનું કામ કરવાનું, તો પહેલાં આપણને કોન્ટૂર નકશો શોધવો પડે. એ કોન્ટૂરમાં જે રીતે બતાવ્યું હોય એ પ્રમાણે આપણે એનો ઢાળ શોધવાનો હોય છે. દરેક ભાગોમાં તેનું સ્થાન ગ્રેડ લાઇન એક સરખી પર ચડે છે, એટલે એક સરખી રીતે ચડે છે અથવા નીચે ઉતરે છે. કેટલાક સ્થળોએ ગ્રેડ લાઇન પર મહત્તમ ગ્રેડિયન્ટ અનુમતિપાત્ર હોઈ શકે છે. એટલે કે જ્યારે કે રેલવે હોય, હાઈવે કે આપણે કેનાલનું આપણે પ્લાનિંગ કરતા હોય કે આપણે આ લોકેશન એટલે આપણું સ્થળ એ આપણે કામ કરવાનું હોય તો સૌ પ્રથમ આપણને કોન્ટૂર મેપની જરૂર પડે. એ કોન્ટૂર મેપ પરથી એનું આપણે આ લોકેશન, એનું સ્થાન, એની ગ્રેડ લાઇન એક સરખી ચડે છે કે નથી ચડતી, નીચે ઉતરે છે કે ઉપર ચડે છે, એવી રીતે આપણે શોધવા માટે કોન્ટૂર મેપની જરૂર પડે. હવે કેટલાક સ્થળો એટલે કે ક્યાંક એવા સ્થળો હોય કે ગ્રેડ લાઇન પર મહત્તમ એટલે ઓછામાં ઓછું ગ્રેડિયન્ટ અનુમતિપાત્ર હોય છે કે એનાથી આપણે કામ કરી શકીએ છીએ કે કામ આપણે ચલાવી શકીએ છીએ. એક સમાન ગ્રેડ લાઇન કરી સમોચ્ચ અંતરાલને અનુરૂપ અંતર અને આપેલ ઢાળ મુજબ પ્રથમ આડી ગણતરી કરીને નકશા પર દોરો. એટલે કે જ્યારે પણ આપણે નકશા પર દોરવાનું હોય તો સમોચ્ચ અંતરાલ એટલે કે જે સમોચ્ચ રેખાના ભાગો એ અનુરૂપ અંતર અને તેનો ઢાળ મુજબ પ્રથમ આડી ગણતરી એટલે સૌથી પહેલાં આડી ગણતરી કરીને નકશા પર દોરવાનું છે. એથી RL 60 મીટરની સમોચ્ચ રેખા પર બિંદુ બનવા દો. એટલે કે એ બિંદુ આપણે નક્કી કરીએ તો એનો RL 60 મીટરની સમોચ્ચ રેખા પર બિંદુ બનાવવાનું છે. સમોચ્ચ ઢાળને ટ્રેસ કરવા માટે જરૂરી છે 3:1 એટલે 30:1. એટલે જ્યારે આપણે સમોચ્ચ ઢાળ ટ્રેસ એટલે કે જ્યારે આપણે ડ્રોઈંગ કરીએ, ટ્રેસિંગ કરીએ ત્યારે એનો કેટલો રેશિયો હોવો જોઈએ કે 30:1. એનો શાસક ઢાળ પડવો જોઈએ, એટલો એનો ઢાળ હોવો જોઈએ, એનું ગ્રેડિયન્ટ એટલું આપણને મળવું જોઈએ.
સમોચ્ચ યોજનામાં સમોચ્ચ રેખાઓ 2 મીટરનું અંતરાળ રાખી સમોચ્ચ સાથે દોરવામાં આવે છે. એટલે સમોચ્ચ યોજનામાં એટલે જ્યારે આપણે યોજના એટલે એનું કે જ્યારે પ્લાનિંગ કરીએ સમોચ્ચ રેખાનું 2 મીટરનું અંતરાલ એટલે છે કે 2 મીટરના એના ભાગ રાખી સમોચ્ચ સાથે દોરવામાં આવે છે. એટલે એના કન્ટુર સાથે ડ્રોઈંગ કરવામાં આવે છે. સમોચ્ચ અંતરાલ 2 મીટર હોવાથી તેનો ઢાળ 30:1 રાખવામાં આવે છે. ઉપર જોયું કે આપણે 30:1નો ઢાળ નક્કી કરેલો છે. જો 2 મીટરનું અંતર એટલે કે અંતરાલ જેનો ભાગ હોય જે આપણે જેટલા ભાગો પાડ્યા હોય અને એનું 2 મીટર હોય તો આપણે એનો ઢાળ 30:1 રાખીએ છીએ. જરૂરિયાત મુજબ આડું અંતર રાખી સળંગ રૂપરેખા પર ક્રમિક બિંદુઓ હોય છે. 60 મીટર એટલે કે 30x2. 30x2 કરીએ એટલે આપણને કેટલું મળે અંતર 60 મીટર. એટલે જરૂરિયાત મુજબ આડું અંતર એટલે આપણને જરૂરિયાત હોય એટલું આડું અંતર રાખી સળંગ એટલે એક સરખી રૂપરેખા પર ક્રમિક બિંદુ હોય છે. એને કેન્દ્ર રાખી અને આડી ત્રિજ્યા તરીકે રેખાંકનના સ્કેલથી 60 મીટરનું અંતર રાખી બી અને B1 પર 58 મીટરના સમોચ્ચને કાપતી ચાપ દોરવાની છે. એટલે જે આપણને આપ્યું છે જે માપ આપણને આપ્યા છે બી અને B1 પર 58 મીટરની સમોચ્ચને કાપતી ચાપ દોરવાની છે. એટલે જ્યારે એનું જે પોઈન્ટ કટ થાય જે આપણને એના પર આપણે ચાપ ડ્રોઈંગ કરવાનું છે. ચાપ એટલે આપણે કંપાસ દ્વારા આપણે જે ડ્રોઈંગમાં દોરીએ છીએ એમાં આપણે ચાપ એ રીતે દોરવાની છે. પ્રોગ્રેસિવ દિશાને પડેલા મુદ્દાને ધ્યાનમાં લેવું. પ્રોગ્રેસિવ દિશા એટલે કે જ્યાં આગળ જતી હોય દિશાને આપણે એ મુદ્દાને આપણે ધ્યાનમાં લેવાનું છે. કેન્દ્ર માર્ગની દિશા બિંદુ પસંદ થયેલ છે. કેન્દ્ર માર્ગ એટલે જે આપણે કેન્દ્ર એટલે આપણે સેન્ટરની દિશા પર બિંદુ પસંદ કરેલ છે. અને જે બિંદુ આપણને મળશે તે કયું મળશે આપણને બી મળશે. પછી બી કેન્દ્ર રાખી સમાન ત્રિજ્યા સાથે દોરો. હવે બીને કેન્દ્ર રાખી પહેલાં આપણે એનું કેન્દ્ર રાખ્યું. હવે આપણે કયું રાખીશું? હવે આપણે બીને કેન્દ્ર રાખીને સમાન એટલે એક સરખી ત્રિજ્યા દોરવાની છે. એના પછી સી પર 56 મીટરના સમોચ્ચને કાપતી બીજી ચાપ દોરવાની છે. હવે બી કેન્દ્ર રાખ્યા પછી સીને કેન્દ્ર રાખીને આપણે સમોચ્ચને કાપતી બીજી ચાપ ડ્રોઈંગ કરવાની છે. એને પછી ડ્રો કરવાની છે. યોગ્ય બિંદુ પસંદ કરી અને તે જ પ્રક્રિયાને છેલ્લા સુધી પુનરાવર્તન કરો. હવે એમાં યોગ્ય એટલે કોઈ પણ એક બિંદુ પસંદ કરીને આપણે એની એ જ આપણે પદ્ધતિ ફરીથી પુનરાવર્તન કરવાની છે. એટલે એની એ જ પદ્ધતિથી આપણે એના ચાપ ડ્રોઈંગ કરવાના છે. બિંદુને જોડતી રેખા A, B, C, D વગેરે એટલે જે આપણને રેખા આપી કે આપણે A, B, C, D એટલે A, B, C પર કર્યું આપણે D એ રીતે E એ રીતે જે પણ આપણને રેખા મળતી હોય એ રીતેનું આપણે એને પુનરાવર્તન કરવાનું છે. આપેલ ઢાળ માટે સંરેખણ આપો. એટલે જે ઢાળ આપ્યો છે એના માટે આપણે સંરેખણ આપવાનું છે. સમોચ્ચ ઢાળ આમ સમોચ્ચ પર સ્થાપિત થયેલ છે. એટલે સમોચ્ચ ઢાળ આમ સમોચ્ચ પર સ્થાપિત થયેલ છે. સમોચ્ચ એટલે કંટુરનો જે ઢાળ છે એના સમોચ્ચ પર જ સ્થાપિત થયેલ છે. એટલે ત્યાં જ એનું સ્થાન છે. યોગ્ય સર્વેક્ષણ સાધનનો ઉપયોગ કરીને પછી નકશાને ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરી શકાય છે. યોગ્ય સર્વેક્ષણ સાધન એટલે જે આપણે ડ્રોઈંગમાં આપણે સર્વેક્ષણનો સાધન જે પણ આપણે સાધનનો ઉપયોગ કરીએ એ સાધનનો ઉપયોગ કરીને નકશાને ક્ષેત્રમાં સ્થાનાંતરિત કરી શકાય છે. એટલે નકશા પર આપણે એનું યોગ્ય રીતે ડ્રોઈંગ કરી શકીએ છીએ. હવે આવે છે ગ્રેડ સ્ટેક્સ. ગ્રેડ સ્ટેક્સ એટલે જે આપણે ગ્રેડ અથવા પેગ એટલે જે આપણે ખૂંટી આપણે જે આપણી ભાષામાં કહીએ એને ખૂંટી. ગ્રેડ અથવા પેગ જમીનમાં એવી રીતે બાંધવામાં આવે છે કે તેમની ટોચની રચના સ્તર પર હોય છે. એટલે ખૂંટી એ રીતે આપણે જમીનમાં એ રીતે મૂકીએ છીએ કે એ રીતે બાંધીએ છીએ કે એના ટોચની રચના સ્તર પર હોય એટલે ટોચની રચના એટલે એ ખૂંટીને આપણે એકદમ અંદર બરાબર રીતે આપણે બાંધી દઈએ છીએ. એટલે કે આપણે જ્યારે કામ કરીએ તો આપણી એ ખૂંટી નીકળી ના જવી જોઈએ. જો ખૂંટી નીકળી જાય તો આપણું જે આપણે સર્વેઇંગ કરતા હોય કે આપણે ગ્રેડિયન્ટ માટે જે પણ આપણે માપ લીધા હોય કે આપણને ગ્રેડિયન્ટ લેવા માટેને આપણને તકલીફ પડે. એના માટે પેગ આપણે એકદમ મજબૂત રીતે જમીનમાં ટાઈટ કરવાના છે. અથવા તેની રચના સ્તરની ઉપર અથવા નીચે મીટરની સંખ્યા ટોચ પર કોઈપણ સ્થળ પર હોઈ શકે છે. અથવા એટલે જેની રચના સ્તરની ઉપર અથવા નીચે એટલે ઉપર હોય અથવા નીચે હોય પણ એકદમ ટાઈટ રાખવી પડે છે. સેટિંગ ગ્રેડ સ્ટેક્સ જે પોઈન્ટ છે આપણો સેટિંગ ગ્રેડ સ્ટેક્સ એના વિશે આપણે જોઈએ કે તે આપેલ ઊંચાઈ અથવા ઢાળ પર પેગ બાંધવાની પ્રક્રિયા છે. અત્યારે જે આપણે જોયું કે સેટિંગ ગ્રેડ સ્ટેક્સ એ શું છે
તો આપેલ ઊંચાઈ અથવા ઢાળ એટલે આપણને જે ઊંચાઈ આપી છે અને ઢાળ એને પેગ બાંધવાની પ્રક્રિયા છે. પેગ એટલે કે ખૂંટી, જે આપણે અંદર ખૂંટા મારીએ છીએ એ બાંધવાની પ્રક્રિયાને આપણે સેટિંગ ગ્રેડ સ્ટેક્સ કહીએ છીએ. તેઓ આપેલ ગ્રેડમાં જમીનની સપાટી લાવવા માટે જરૂરી કટ અથવા ભરણ કરવાનું સૂચવે છે. એટલે કે જે ગ્રેડમાં જમીનની સપાટી એટલે જમીનને આપણે સપાટ કરવા માટે ક્યાંક આપણને જરૂર પડે કે અહીંયા કટ કરવું પડશે કે અહીંયા ખોદાણ કરવું પડશે, અને ક્યાંક એવું હશે કે ત્યાં આપણને માટીનું પુરાણ બી કરવું પડશે. જ્યાં ખાડો હશે ત્યાં આપણે માટીનું પુરાણ કરવું પડશે, અને જ્યાં ઢાળ હશે ત્યાં આપણે ખોદાણ કામ કરી થોડું કટ કરવું પડશે કે જ્યાં કટ કરી અને ભરણ કરીને આપણે જમીનની સપાટીનો લેવલ એકસરખું લાવી શકીએ. પ્રોફાઇલમાંથી દરેક ચેનેજ પર તેની રચના, સ્તર અને સાધનની ઊંચાઈ સ્ટાફ દ્વારા વાંચન લઈ ગણતરી કરી આપેલ ગ્રેડ સાથે સેટ કરવામાં આવે છે. પ્રોફાઇલમાંથી આપેલ ચેનેજ એટલે કે એનો સાધન એટલે કે જે આપણી પાસે સ્ટાફ હોય, જે રીડિંગ લેવા માટે આપણી પાસે સ્ટાફ હોય, એ સ્ટાફનો ઉપયોગ કરીને આપણે એની ગણતરી કરીને ગ્રેડ સાથે સેટ કરીએ છીએ. સ્ટાફ વાંચન દ્વારા ઊંચાઈમાંથી રચના, સ્તર બાદ બાકી સાધનનો ઉપયોગ કરી ગણતરી કરી શકાય છે. એટલે સ્ટાફ દ્વારા જે આપણે રીડિંગ લઈએ છીએ અને ઊંચાઈમાંથી એ રચના એટલે કે જે આપણે રીડિંગ મળે છે એના સ્તરમાંથી બાદ બાકી કરી સાધનનો ઉપયોગ કરી ગણતરી કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે સ્ટાફના રીડિંગ લઈએ છીએ, આરએલ લઈએ છીએ, ત્યારે એનો પછી જે સાધનનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ છીએ. આ સ્ટાફ રીડિંગને ગ્રેડ રોડ પણ કહેવામાં આવે છે. એટલે જે સ્ટાફ રીડિંગનો આપણે ઉપયોગ કર્યો એ ગ્રેડને આપણે ગ્રેડ રોડ તરીકે પણ ઓળખીએ છીએ. ગ્રેડ સ્ટેક્સ દરેક પેગને ચલાવી શકાય તે માટે તેની રચના એવી રીતે હોય છે કે જે સ્ટાફ રીડિંગને ગ્રેડ રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રેડ સ્ટેક એવી રીતે કરેલ હોય કે જેના ગ્રેડ ઉપર અથવા નીચે મીટરની સંખ્યા સ્તર ટોચ ઉપર સંપૂર્ણ હોય છે. એટલે ગ્રેડ સ્ટેક એ રીતે એની રચના કરેલી હોય કે એની ટોચ ઉપર સંપૂર્ણ એના સંખ્યા એટલે કે એના આપણે જે નંબરિંગ હોય તો એ એક સરખું એના ટોચ પર સંપૂર્ણપણે દેખાતું હોવું જોઈએ કે જ્યારે આપણે કામગીરી કરીએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. હવે જોઈએ આપણે કે ધારો કે બિંદુનું નિર્માણનું સ્તર 130 મીટર અને તે સમયે તો તેની ઊંચાઈ 134.255 હોઈ શકે છે. તો જમીનનું સ્તર 132.256 મીટર છે તો તેની ઊંચાઈ 134.255 હોઈ શકે છે. એટલે જે અત્યારે આપણને ફોર્મ્યુલા આપી છે કે આપણે ઉદાહરણ તરીકે બિંદુનું નિર્માણનું સ્તર જે આપણને આપ્યું છે તો આપણે જેની ઊંચાઈ કેટલી હોઈ શકે 134.255 હોઈ શકે. ગ્રેડ રોડ અથવા સ્ટાફ રીડિંગ જરૂરી છે. એટલે આમાં આપણે જે જોયું કે ગ્રેડ રોડ અથવા સ્ટાફ રીડિંગ આ બંને વસ્તુ એક જ છે પણ એ અલગ અલગ નામેથી ઓળખાય છે. હવે જે આપણને ફોર્મેશન લેવલ આપ્યું છે એની ફોર્મ્યુલા આપી છે એના વિશે જોઈએ કે 134.255 માઇનસ 130 તો આપણને શું મળે, એમાંથી કેટલું મીટર મળે 4.255 મીટર. એ આપણને આપી છે ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે સમોચ્ચ ઢાળનો આપણે ગણતરી કરી શકાય. હવે જો બીજો પોઈન્ટ છે આપણો કે જમીનની સપાટી ઊંચી હોય છે. એટલે જમીનની સપાટી ઊંચી હોય, જમીન એક સરખી હોતી નથી. જમીન ઊંચી પણ હોય, નીચી પણ હોય અને એકદમ ઢાળવાળી પણ હોય, જમીન સપાટ પણ હોય. એટલે આપણે એનું અલગ અલગ રીતેની ફોર્મ્યુલા હોય. તો GL એટલે કે ગ્રાઉન્ડ લેવલનું ફોર્મેશન લેવલ કેટલું છે તો એની આપણે કેવી રીતે ગણતરી કરી શકશું? તો એની ફોર્મ્યુલા રીતે આપી છે કે 132.256 માઇનસ 130 તો આપણને કેટલા મીટર મળે? એમાં આપણને 2.265 મીટર એબવ ગ્રાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડની ઉપર, જમીનની ઉપર એ આપણને એટલું મીટર આપણને એનું ફોર્મેશન લેવલ મળે. એના પછી જે છે કે જમીનની રચના સ્તરની ઉપર હોવાથી આપણે લેવલ A પર પેગ ઊભા કરી શકતા નથી. જમીનની રચના સ્તરથી ઉપર હોવાથી એટલે જમીનની રચના સ્તર એટલે જે નક્કી કરેલું હોય થર ઉપર હોવાથી લેવલ A પર પેગ આપણે ઊભા કરી શકતા નથી. એટલે જેનું લેવલ એનું સ્તર ઊંચું હોય તો આપણે એના પેગ લગાવી શકતા નથી. તેથી તે રચનાથી ઉપરના કેટલાક મીટરની સંપૂર્ણ સંખ્યામાં બાંધવામાં આવી શકે છે. એટલે જે જગ્યાએ આપણે પેગ ઊભા નથી કરી શકતા તે જગ્યાએ આપણે એવી રીતે રચના કરીએ છીએ કે મીટરની સંપૂર્ણ સંખ્યા બાંધવામાં આવે છે. એટલે આપણે જે ઉપર જોયું કે મીટરનું એનું ઉપર લેવલ એક સરખું ટોચ આવવું જોઈએ એ રીતે આપણે દરેક
મીટરની સંપૂર્ણ સંખ્યામાં બાંધી શકીએ છીએ કે બાંધવામાં આવે છે. પેગને ફોર્મેશન લેવલથી 2.5 મીટર ઉપર બાંધવામાં આવે છે. એટલે પેગને કે જ્યારે ખૂંટીને એનું જ્યારે ફોર્મેશન લેવલ હોય કે જે નક્કી કરેલા ફોર્મેશન લેવલથી 2.5 મીટર ઉપર બાંધવામાં આવે છે. પેગ સ્થાપિત કરવા માટે જરૂરી સ્ટાફ વાંચન 2.5 મીટરના અંતરે ગ્રેડ અથવા ફોર્મેશન લેવલ ઉપર મૂકવામાં આવે છે. એટલે ફોર્મેશન લેવલથી 2.5 મીટર ઉપર બાંધવામાં આવે છે અને પેગ સ્થાપિત એટલે પેગ નક્કી કરવા માટે જરૂરી સ્ટાફ વાંચન એટલે કે જરૂરી આપણે સ્ટાફ રીડિંગ લઈ 2.5 મીટરના અંતરે ગ્રેડ અથવા ફોર્મેશન લેવલ ઉપર મૂકવામાં આવે છે. એટલે જરૂરી વાંચન લઈ આપણે ગ્રેડ અથવા ફોર્મેશન લેવલ પર આપણે મૂકી શકીએ છીએ. હવે જે બીજી ફોર્મ્યુલા આપી છે કે ગ્રેડ રોડ ફોર્મેશન લેવલનું ફોર્મેશન વર્ટિકલ ડિસ્ટન્સ એટલે ગ્રેડ રોડ માઇનસ ફોર્મેશન વર્ટિકલ ડિસ્ટન્સ એટલે જે ગ્રેડ રોડ કે ગ્રેડ રોડ અથવા આપણને જે રોડ આપ્યા છે કે સ્ટાફ રીડિંગ માંથી આપણે ફોર્મેશન વર્ટિકલ ડિસ્ટન્સ ફોર્મેશન એટલે જે વર્ટિકલ એટલે કે આપણી ઊંચાઈ ડિસ્ટન્સ એટલે અંતર તો એનું આપણે લેવા માટે જે ફોર્મ્યુલા આપી છે એ પ્રમાણે જોઈએ કે ગ્રેડ રોડ કેટલું હોય 4.255 એમાંથી માઇનસ ફોર્મેશન વર્ટિકલ ડિસ્ટન્સ માઇનસ કરવાનું છે. તો આપણે જે ફોર્મેશન વર્ટિકલ ડિસ્ટન્સ 2.5000 છે તો આપણને કેટલું મળશે કેટલા મીટર મળશે 1.755 એ પ્રમાણે આપણને રીડિંગ મળશે. એના પછી જે જોઈએ તો આપણે પેગ તેના ટોચના સ્ટાફ સુધી બિંદુ એમાં ચલાવવામાં આવે છે જેનું મેળવેલ રીડિંગ 1.755 મીટર છે. હવે પેગ તેના ટોચ સ્ટાફ સુધી ટોચ એટલે એકદમ જે ઊંચું હોય સ્ટાફનું રીડિંગ ઉપરના રીડિંગ સુધી બિંદુ એમાં ચલાવવામાં આવે છે તેનું મેળવેલ રીડિંગ 1.755 મીટર હોય છે. જે આપણને મીટર મળે છે એ 1.755 હોય છે. હવેનો પોઈન્ટ છે જે કે આપણે કન્ટુર નકશાનો ઉપયોગ યુઝ ઓફ કન્ટુર મેપ્સ એટલે કન્ટુર મેપ એટલે કે નકશાના ઉપયોગો કયા કયા છે તો એના વિશે આપણે જોઈશું. હવે જે પોઈન્ટ છે આપણો કે સમોચ્ચ રેખાઓ નકશા ઉપર ત્રુટક રેખાથી કે ટપકું અને રેખા વડે જુદી જુદી તરી આવતી રેખા વડે બનાવવામાં આવે છે. સમોચ્ચ રેખાઓ એટલે કે કન્ટુર લાઇન જે નકશા ઉપર ત્રુટક એટલે કે ડેશ આપણે જે ડ્રોઈંગમાં આવે કે જે એકદમ ત્રુટક એટલે તૂટેલી રેખા ડેશ કરીને જે આપણે દોરીએ છીએ એ રેખાથી કે ટપકું અને રેખા વડે જુદી જુદી તરી આવતી રેખા વડે બનાવવામાં આવે છે. એટલે એને અલગ રીતે તરી આવતી લાઈન આપણે ડ્રો કરીએ છીએ. નકશા પર આવી રીતે સમોચ્ચ રેખાઓ દોરેલી હોય તેને સમોચ્ચ રેખાંકિત નકશો કે સ્થલાકૃતિ નકશો તરીકે ઓળખવામાં આવે છે. એટલે નકશા પર આ રીતે સમોચ્ચ રેખા દોરેલી હોય કે આપણે રીતે ડ્રોઈંગ બતાવેલું હોય તો તેને આપણે કેવી રીતે ઓળખીશું કે સમોચ્ચ રેખાંકિત નકશો એટલે આપણે શું કહેશું કન્ટુર મેપ કે સ્થલાકૃતિ નકશો કે એને શું કહેવાય ટોપોગ્રાફિકલ મેપ એ તરીકે આપણે કે કન્ટુર મેપ કે ટોપોગ્રાફિકલ મેપ તરીકે ઓળખીશું. બીજો પોઈન્ટ છે આપણો કે સમોચ્ચ રેખાની આગળ જણાવ્યા પ્રમાણેની લાક્ષણિકતાને કારણે સમોચ્ચ રેખાંકિત નકશા પરથી ઘણી બધી માહિતી મળી શકે છે. એટલે સમોચ્ચ રેખાઓની આગળ એટલે કે જ્યારે આપણે સમોચ્ચ રેખાઓનું જોયું એ પ્રમાણે એની લાક્ષણિકતાના આધારે સમોચ્ચ રેખાંકિત નકશા પરથી એટલે કે કન્ટુર મેપ પરથી ઘણી બધી માહિતી મળે છે. આપણી પાસે કન્ટુર મેપ અવેલેબલ હોય તો આપણે ઓફિસમાં બેઠા પણ ઘણી બધી માહિતી મેળવી શકીએ. પણ જો આપણી પાસે ધારો કે ના હોય તો આપણે સ્થળ પર જઈને એનું આપણે સર્વેઇંગ કરવું પડે. સર્વેઇંગ કર્યા પછી આપણે એનું બધી માહિતી મેળવી શકીએ. પણ જો આપણી પાસે નકશો જ અવેલેબલ હોય તો આપણે આસાનીથી સરળતાથી આપણે ઓફિસમાં બેસીને પણ આપણને માહિતી મળી શકે. સમોચ્ચ રેખાઓની આગળ જણાવ્યા રેખાંકિત નકશા પરથી ઘણી બધી માહિતી મળી શકે છે અને નીચે પ્રમાણે તેના ઉપયોગ થઈ શકે છે. એટલે એના જે ઉપયોગો છે એ અત્યારે આપણને બતાવ્યા છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક આપણે ઉપયોગો જોતા જઈશું. સમોચ્ચ રેખાંકિત નકશો જે તે પ્રદેશની વિશેષતા બતાવે છે. એટલે સમોચ્ચિત રેખાંકિત નકશો એટલે જે આપણને કન્ટુર મેપ બતાવ્યો છે એ પ્રદેશની વિશેષતા બતાવે છે. એટલે દરેક પ્રદેશ અલગ પ્રકારના બધા પ્રદેશો હોય. કોઈક આપણે સિટી એરિયામાં હોય તો એની અલગ નકશો હોય અને હિલવાળો કે જે ડુંગરાળ પ્રદેશ હોય એની વિશેષતા અલગ હોય. એટલે દરેક પ્રદેશની વિશેષતા પ્રમાણે સમોચ્ચ રેખાંકિત નકશો આપણને એ જે તે પ્રદેશની વિશેષતા બતાવે છે. એટલે જે તે પ્રદેશનો આપણી પાસે નકશો હોવો જોઈએ. જે વિસ્તારમાં આપણે કામ કરીએ એ વિસ્તારનો નકશો આપણી પાસે હોવો જોઈએ. બીજો પોઈન્ટ છે આપણો
ઇજનેરી યોજનાની ડિઝાઇન અને રચના માટે જોઈતી વિગતોનો પ્રાથમિક અભ્યાસ આ નકશા પરથી થઈ શકે છે અને જલાશય, રેલવે, નહેર, બંધ વગેરે ઇજનેરી કામો માટે યોગ્ય અને કરકસરયુક્ત સ્થળની પસંદગી કરી શકાય છે. હવે ઇજનેરી યોજનાની ડિઝાઇન એટલે કે જ્યારે પણ આપણે પ્લાનિંગ કરીએ કે જ્યારે આપણે કંઈ પણ કામ કરવા નીકળે, જલાશય એટલે કે આપણું તળાવ બનાવવું હોય, રેલવેની લાઇન નાખવી હોય, નહેરનું કામ કરવાનું હોય, બંધ ડેમનું કામ કરવાનું હોય, જેવા આ બધા અલગ અલગ ઇજનેરી કામો છે કે એનું આપણે પ્લાનિંગ કરવું હોય તો અને આ આપણે નકશો હોય તો આપણને ઘણું સારી રીતે આપણે એનું પ્લાનિંગ કરી શકીએ અને કરકસરયુક્ત સ્થળની પસંદ કરી શકીએ. એટલે આ જો મેપ આપણી પાસે રેડી હોય તો આપણે કયા સ્થળ પર કઈ કામગીરી કરવાની છે આપણે સરળતાથી પસંદ કરી શકીએ. એની સાઇટ આપણને ઇઝીલી આપણને મળી જાય. 3 નંબરનો પોઈન્ટ છે કે આ નકશા પરથી જલાશયની જલરાશિ, રસ્તાના બાંધકામ માટેની માટીકામની રાશિ વગેરેની ગણતરી કરી શકાય. એટલે આ નકશા પરથી જલાશય એટલે કે જે તળાવ બનાવવું હોય, ડેમ બનાવવું હોય, જલરાશિ એની ક્વોન્ટિટી, જલરાશિ એટલે ક્વોન્ટિટી જે આપણને આરામથી મળી શકે કે પાણીની ક્વોન્ટિટી, કેટલું પાણી આપણને આ જલાશય બનાવવાથી કે આ તળાવ બનાવવાથી આપણને કેટલી ક્વોન્ટિટીમાં પાણી મળશે. રસ્તાના બાંધકામ માટે માટીકામની રાશિ એટલે જ્યારે રસ્તાનું બાંધકામ કરવું હોય તો માટીકામની રાશિ એટલે જે આપણે ક્વોન્ટિટી આપણને જે એસ્કેવેશન કરીએ કે માટીકામ આવે એટલે કેટલું કરવું પડશે, ક્વોન્ટિટી વગેરેની આપણને માહિતી મળી શકે જેથી આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. બંધનું સ્ત્રાવ ક્ષેત્ર એટલે કે કેચમેન્ટ એરિયા તથા જલાશય નીચે ડૂબી જતો વિસ્તાર નક્કી કરવા માટે અધિકતમ પૂરની રેખા નક્કી કરવા માટે પણ સમોચ્ચ રેખાંકિત નકશો વાપરી શકાય. જે સમોચ્ચિત રેખાંકિત નકશો એટલે કે કન્ટુર મેપ આપણી પાસે અવેલેબલ છે તો બંધનું સ્ત્રાવ ક્ષેત્ર એટલે કે કેચમેન્ટ એરિયા, જે બંધમાં પાણીનો સંગ્રહ થાય એને આપણે કેચમેન્ટ એરિયા કહીએ છીએ કે કેટલા અંતર, કેટલું મીટર સુધી આપણને પાણી એનો સંગ્રહ મળશે તો એને આપણે કેચમેન્ટ એરિયા તરીકે ઓળખીશું. તથા જલાશય નીચે ડૂબી જતો વિસ્તાર, જલાશય નીચે ડૂબી જતો વિસ્તાર એટલે જ્યાં પણ આપણે જલાશય ડેમનું બાંધકામ કરીએ કે તળાવનું બાંધકામ કરીએ તો એ નીચેનો વિસ્તાર કેટલો આપણને ડૂબાણમાં જશે એટલે કેટલા વિસ્તારને નુકસાન થશે એનો પણ આપણને આ નકશા પરથી ખ્યાલ આવે છે. એટલે અધિકતમ પૂરની રેખા એટલે કે હાઈ ફ્લડ લેવલ એટલે અમુક એરિયામાં એવું હોય કે વરસાદ બહુ જ હોય અને આપણે જ્યાં ડેમનું કામ કર્યું હોય કે બંધનું કામ કર્યું હોય તો વધારે વરસાદ આવે તો એના પરથી ઓવરફ્લો થવાથી નીચેનો જે ડૂબાણમાં વિસ્તાર આવતો હોય એને વધારે નુકસાન થાય. જો આપણી પાસે કન્ટુર મેપ હોય તો એનું આપણે એ રીતે નુકસાન ના થાય એના માટે આપણે કન્ટુર મેપનો ઉપયોગ કરીએ છીએ. 2 આપેલા બિંદુઓ એકબીજા ઉપરથી જોઈ શકાય કે નહીં તે પણ નક્કી કરી શકાય. એટલે 2 આપેલા બિંદુઓ એટલે આપણી પાસે 2 બિંદુઓ, હવે ધારો કે ધારો કે આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે નદી છે તો આપણે એક પોઈન્ટ અહીંયા છે અને બીજો પોઈન્ટ એની બીજી સાઈડે છે તો એક પોઈન્ટ 2 આપેલા બિંદુ એટલે એક બિંદુ અને બીજો બિંદુ એકબીજા પરથી આપણે જોઈ શકાય છે અને તે નક્કી કરી શકાય. જે આપણે નકશામાં બતાવ્યું કે અહીંયાથી નદી પસાર થાય છે અને અહીંયા મારે બાંધકામ કરવાનું છે પુલનું, તો આપણે પુલનું કેટલું મીટર આવશે, કેટલા મીટરનો આપણે પુલ બનાવવો પડશે એ બધી માહિતી આપણને કન્ટુર મેપ પરથી મળી જાય છે. સમોચ્ચ રેખાંકિત નકશા પરથી કોઈપણ રેખા પર અનુપ્રક્ષેપ દોરી શકાય છે. અનુપ્રક્ષેપ એટલે કે ક્રોસ સેક્શન. આપણે જે ડ્રોઈંગમાં કોઈ પણ આપણે ડ્રોઈંગ દોરતા હોય તો આપણે એનું ક્રોસ સેક્શન દોરીએ. ક્રોસ સેક્શન પરથી આપણને ઘણી બધી એવી માહિતી મળે કે આપણે કામ કેવી રીતે કરવાનું છે, એનું બાંધકામ કેવી રીતે કરવાનું છે, એ બધું આપણને ક્રોસ સેક્શનથી ખબર પડે છે. એ મેપ પરથી આપણે ક્રોસ સેક્શન પણ દોરી શકીએ છીએ. કોઈ પણ આપેલા બિંદુમાંથી સમોચ્ચ ઢાળની રેખા દોરવા માટે પણ નકશાનો ઉપયોગ થાય છે. કોઈ પણ આપેલા બિંદુમાંથી એટલે જ્યાં પણ કોઈ પણ આપેલું બિંદુ હોય અને એમાં આપણે સમોચ્ચ રેખા દોરવાની હોય તો આપણે નકશાનો ઉપયોગ કરી શકીએ. સમોચ્ચ રેખાકિત નકશો આખા પ્રદેશનો સર્વત્ર ખ્યાલ આપે છે. એટલે જે આપણી પાસે કન્ટુર મેપ હોય તે આખા વિસ્તારનો સર્વત્ર એટલે સંપૂર્ણપણે ખ્યાલ આપે છે. એટલે આપણે ઓફિસમાં બેઠા આપણે સમોચ્ચ રેખાકિત નકશા દ્વારા આપણે આખા પ્રદેશનો ખ્યાલ મેળવી શકીએ છીએ. આ જે લેસન આપણે જોયું કે કોન્ટુર ગ્રેડિયન્ટ અને કોન્ટુર મેપ અને તેના પ્લાન વિશેના ઉપયોગો, એ વિશે આજે આપણે જોયું. તો આપણે કન્ટુર મેપ દ્વારા કઈ વસ્તુનો આપણે ખ્યાલ એક જગ્યાએથી મેળવી શકીએ એના ઉપયોગો વિશે આપણે જોયું, એની પદ્ધતિ વિશે જોયું અને કોન્ટુર ગ્રેડિયન્ટ મેળવવા માટે કઈ રીતે આપણે ડ્રોઈંગ કરી શકીએ એ બધું આપણે આ લેસનમાં જોયું. હવે પછીનું લેસન જે આપણું આવશે એમાં આપણે કોન્ટુરનું આ એક કન્ટુર લાઇન જોઈ, કન્ટુર અને કન્ટુર ઢાળ જોયું અને હવે પછી આપણે રોડ પ્રોજેક્ટ વિશે જોઈશું.
આભાર.